નહીં. હાલો મિત્રો, આપ સૌનું એક વ્લોગ ભાવનગરમાં સ્વાગત છે. તો ઘણા બધા લોકોનો અત્યારે એક પ્રશ્ન છે, મારા ઘણા ભાઈબંધો મને પૂછે છે અથવા સંબંધીઓ એ પણ મને પૂછે છે કે અત્યારે આપણે યુટ્યુબમાં વ્લોગ કઈ રીતે બનાવો, અથવા કેમેરા સામું એ લોકોને શરમ આવતી હોય, અથવા એ લોકોનો કોઈ હાસી મજાક બનાવતો હોય. એ લોકોના મનમાં એમ છે કે ચાર વ્યક્તિ શું કહેશે આપણને વ્લોગ બનાવવામાં, એથી એ લોકો પાછળ પડી જાય છે. તો હવે મારું કહેવાનું એમ છે કે આપણે કોઈ આપણા ઘરે પૈસા દેવા તો આવવાનું નથી, બરોબર નથી. કોઈ આપણા ઘરે અનાજ નાખી જવાનું. એટલે કોઈનાથી બીવશો નહીં. ચાર માણસો શું કહેશે એ બધું તમે જોઈશો નહીં. આપણે ખાલી એક વસ્તુ ઉપર જ ફોકસ કરવાનું છે. આપણે યુટ્યુબમાં ભલે તમને કાંઈ નથી આવડતું, બરાબર. તમારે કરવાનું શું, ખાલી કેમેરો ચાલુ કરવાનો. કેમેરો તમને ગમે આવે, હું અહીંયા છું, એક બગીચામાં હોય ત્યાં કેમેરો ચાલુ કરી દો, કે કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ, રસ્તા ઉપર ચાલ્યા જાઓ છો તો પણ કેમેરો ચાલુ કરી દો અને કહો, હાલો ગાઈસ, હું આ જગ્યાએ જઈ રહ્યો છું, અહીંયા શું, આ મારું નામ છે. અથવા મારા ભાઈબંધો છે, ભાઈબંધ જોડે તમે જ્યાં કામ કરતા હોય ત્યાં વિડીયો બનાવો. કોઈ પણ જગ્યાએ તમે વિડીયો બનાવો. બીજા તો અત્યારે તમારી હસી ઉડાવશે, મજાક કરશે, પણ જ્યારે તમે તમારા પગ ઉપર ઊભા થશો ત્યારે એ લોકો દાંત કાઢતા જ રહી જશે. એમને અંદરથી પછતાવો થશે કે આની કરતાં મેં પણ આવું કાંઈક કર્યું હોત તો સારું હતું. એટલે આપણે અત્યારે બીજું કાંઈ નથી કરવાનું, એ લોકો ઉપર ધ્યાન નથી દેવાનું, બરાબર. આપણે એક જ ફોકસ રાખવાનું. આપણે યુટ્યુબમાં ચેનલ બનાવવાની છે. ચેનલ બનાવીને વિડીયો ચડાવવાના છે, બરાબર. ચાર માણસ હું કે એ કાંઈ જોવાનું નથી. માની લો હું તમને એક દાખલો આપું. અત્યારે કળિયુગનો જમાનો છે, તમને તો બધાને ખબર જ છે. એટલે આપણે માની લો ભગવાન ન કરે નારાયણ, આ તો પછી એવો સમય આવે, કાંઈક દવાખાનું આવી ગયું હોય, ગમે એવું નાનું મોટું દવાખાનું આવે, તમારી પાસે પૈસાની તંગી હોય તો 2-5 માણસ જે દાંત કાઢવાવાળા છે એ તમારી ઘરે 5-10 હજાર રૂપિયા કોઈ તમને દેવાનું નથી, બરાબર. એક વાત મારી યાદ રાખજો કે કોઈ આપણને 1 રૂપિયો પણ દેવાનું નથી. એટલે આપણે અત્યારે જો યુટ્યુબ સારામાં સારી ઇન્કમ હોય ને તો યુટ્યુબ છે. યુટ્યુબમાં તમે ચેનલ બનાવો. એક વર્ષ બગાડો યુટ્યુબ પાછળ. એવું નથી કહેતો કે તમે ફક્ત યુટ્યુબમાં જ રહ્યો. કામ કરો છો ત્યાં વિડીયો બનાવો, અથવા તમે ચાલ્યા જતા હોય તો પણ વિડીયો બનાવીને મૂકી દો. કોઈ પણ જગ્યાએ તમારે ટૂંકમાં વિડીયો બનાવીને, હાલો ગાઈસ, હું આ છું, આ મારો ફર્સ્ટ વ્લોગ છે, એટલું કરીને મૂકી દો ને તોય તમારું હાલી જાય. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. યુટ્યુબ અત્યારે સારામાં સારી ઇન્કમ કહેવાય. તમે કામ કરતાં પણ ચેનલ ચલાવી શકો છો. એટલે કોઈ પણ જાતની બીક કે 4 જણા શું કહેશે એ બધું રહેવા દો. ગમે એ વ્લોગ બનાવીને ચડાવી દેવાનો છે. તમને વ્લોગ બનાવતા ન આવડતું હોય તો મને આ વિડીયોમાં કોમેન્ટ કરજો. હું તમને એ પણ શીખવાડીશ કે વ્લોગ કઈ રીતે બનાવો, કઈ રીતે વ્લોગને અપલોડ કરવો, શું કરવું. જો ઘણા મિત્રો મને એમ પણ કહે છે કે આપણે યુટ્યુબમાં ચેનલ તો બનાવી નાખવી, ચાલો. ચેનલ બનાવ્યા પછી વ્લોગ ઉતારવા સારું કેમેરો જોશે, પછી સારો ફોન જોવે, સારી લાઇટ છે, પછી સારી ગાડી જોવે. એટલે આ બધી બીજી વાત છે. એવું કંઈ જોતું હોતું નથી. આપણે સાદા ફોનમાં વિડીયો ઉતારવાનો છે. કોઈ પણ તમારી પાસે જો કોઈ પણ એન્ડ્રોઈડ ફોન હોય તમારે લઈ લેવાનો છે. એન્ડ્રોઈડ ફોનનો કેમેરો ચાલુ કરીને રાખી દેવાનો છે. હું આ વ્યક્તિ બોલું છું, અમારું ઘર છે અથવા મારી ઓફિસ છે, કોઈ પણ જગ્યાએ હું આ જગ્યાએ કામ કરું છું, કોઈ પણ વ્લોગ બનાવીને વિડીયો ચડાવી દેવાનો છે. એટલે એ બધી બીજી વાત ઉપર ધ્યાન નહીં દેવાનું. અત્યારે આપણે ફોકસ એક જ વાત ઉપર રાખવાનું કે આપણે યુટ્યુબમાં ચેનલ બનાવવાની છે. ચેનલ બનાવી અને પછી અત્યારે આપણે બીજું તો હું તમને એક મસ્ત દાખલો આપું
વિચારી લો. અત્યારે મેં આ ચેનલ બનાવી છે તો મને હજુ તો મારે જો કે બહુ ઝાઝા સબસ્ક્રાઈબર, મારી નવી ચેનલ છે. પહેલાં જે ચેનલ હતી એમાં હું કામ કરતો હતો, પણ મારા કંઈક કારણોસર મારી ચેનલ બંધ થઈ ગઈ છે. એ ફોન મારો પાણીમાં પડી ગયો, બધું વહી ગયું. ઈમેલનો પાસવર્ડ મને યાદ નહોતો એટલે બધું ગયું. મેં નવેસરથી ચેનલ બનાવી છે. તમે સપોર્ટ કરો મને, હું પણ તમને સપોર્ટ કરીશ. તમારી યુટ્યુબની ચેનલ મને કોમેન્ટમાં લખો, હું જરૂર સબસ્ક્રાઈબ કરીશ અને સપોર્ટ કરીશ. બને ત્યાં સુધી તમારો સપોર્ટ કરીશ. એટલે એકાબીજાને સપોર્ટ કરતા રહ્યો અને આગળ વધતા રહ્યો, આવી મારી પ્રેરણા છે તમને લોકોને. અને મજાક બનાવી એમની સામું તો જોવાનું આપણે થતું જ નથી. એ લોકોનું કામ જ છે, એમાં મજાક બનાવ્યા રાખે, દાંત કાઢ્યા રાખે. એ લોકો દાંત કાઢે એમને એમ હોય કે આ શું કરી લે છે, અત્યારે વિડીયો બનાવે, બધા સામું દાંત કાઢે. હું પણ જો અમુક જગ્યાએ વિડીયો બનાવું ને તો મારા પણ દાંત કાઢે છે માણસ. એટલે આપણે એ કાંઈ ધ્યાન રાખવાનું નથી, બરાબર. માણસો દાંત કાઢે તો એને દાંત કાઢવા દેવાના, એ એનું કામ કરે, આપણે આપણું કામ, બરાબર. એટલે એવું કંઈ નહીં રાખવાનું માણસો શું કહેશે કે શું કરશે. તમને વિડીયો બનાવતા ન આવડતો હોય તો આપણે આગલા વિડીયો બનાવતા શીખવાડશું. ચેનલ બનાવતા ન આવડતો હોય તો ચેનલ બનાવતા પણ શીખવાડી દઈશું. યુટ્યુબમાં કઈ રીતે ચેનલ બનાવી, કઈ રીતે વિડીયો બનાવવા, કઈ રીતે અપલોડ કરવા, શું બીજા સેટિંગ આવે છે યુટ્યુબમાં, બધું ક્લિયરલી તમને સમજાવીશ. તમે કોમેન્ટ કરજો, તમારે જાણકારી લેવી હોય તો તમને બધું સમજાવવામાં આવશે ક્લિયરલી, એક પણ ભૂલ વગર. આમાં કાંઈ છે નહીં બહુ ઝાઝું. તમને ખોટી મહેનત લાગતી હોય એટલી બધી મહેનત નથી, હાવ સરળ અને સિમ્પલ કામ છે. એટલે આ કરી લો તો સારું. અત્યારે બધા એમ કહે છે ભણીને નોકરી કરો, ભણીને નોકરી કરો, ભણીને નોકરી કરો. નોકરી ઉપર કાંઈ બધું હાલતું નથી. નોકરીવાળા થોડોક સમય હરખા સાચવે પછી એમની રીતે કામ કરે, આપણે આપણી રીતે કામ કરવાનું. એટલે નોકરીમાંય બહુ ઓલું છે નહીં. નોકરી કરાય પણ એ નોકરીમાં ખાલી તમારા ઘરનું હાલ્યા રાખે. જો તમારો પ્રોપર બિઝનેસ હોય, તમે આમાંથી યુટ્યુબ તમને એટલી ઇન્કમ આપી શકે છે ને તમે વિચારી પણ નહીં હોય. યુટ્યુબનું એટલું બધું ઓલું છે ને ક્રેઝ અત્યારે. માણસો ખાતા પીતા કોઈ પણ જગ્યાએ માત્ર યુટ્યુબ ને યુટ્યુબ, બીજું કોઈ વસ્તુ નહીં. સોશિયલ મીડિયાનો જમાનો અત્યારે એટલો છે યુટ્યુબનો. એટલે હું તમને કહું છું, મારે ઓલી ચેનલનું ચાલુ જ હતી પણ એ તો તમને કીધું મેં, ફોન ઓલો થઈ ગયા એમાં બધું વહી ગયું. નકર એમાં તે મારે ઇન્કમ સારામાં સારી આવતી હતી. એટલે યુટ્યુબમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ નથી, કોઈ વસ્તુ નહીં. યુટ્યુબ એકમાત્ર એવી એપ્લિકેશન છે જે જોરદાર, આપણે એમ કહીએ ને બેસ્ટમાં બેસ્ટ, આપણને ગમે એ વસ્તુ છે યુટ્યુબ. એટલે તમે કોઈ પણ જગ્યાએ વ્લોગ બનાવો અને અપલોડ કરી દો. જય માતાજી, રામ રામ ને સીતારામ.